સુરતમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ કરાઈ। એસડીસીપી ડોક્ટર કરણરાજસિંહ વાઘેલાની પત્રકાર પરિષદ। ડોક્ટર કરણસિંહ વાઘેલાનું નિવેદન છે કે સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી। 2023ના જુલાઈના રોજ કોર્ટના સત્તાવાર ઈમેલ આઈડી પર મેલ આવ્યો હતો। માત્ર 6 શબ્દમાં લખ્યું હતું કે 5000 RDXથી કોર્ટને ઉડાવી દેવામાં આવશે। ટેકનિકલ એનાલિસિસના આધારે રમણ મિશ્રાને ઝડપી પાડવામાં સફળતા મળી। આરોપી 10 વર્ષથી સુરતમાં રહે છે। આરોપી પરિણીત છે। તેને પત્ની અને 2 બાળકો છે। હીરાના કારખાનામાં કામ કરે છે। ઘણા લાંબા સમયથી હીરાના કારખાનામાં જતો નહોતો। યુટ્યુબ પર વિડીયો જોતો રહ્યો। યુટ્યુબ પર લેક્ચર જોતો હતો। આર્ટિફિશિયલ વિડીયો જોતો હતો। જે વિડીયોથી પ્રેરિત થઈને પોતાની બિલ્ડિંગમાં રહેતા વ્યક્તિનો મોબાઈલ લઈને ઈમેલ કર્યો। આરોપીએ કબૂલાત કરી કે અન્ય કોઈ વ્યક્તિના મોબાઈલથી તેણે ઈમેલ કર્યો હતો। આરોપીના મોબાઈલમાં તપાસ કરતા સુપ્રીમ કોર્ટના ઈમેલ આઈડી પર મેલ કરવાની તૈયારી હતી। જે મેલમાં લખ્યું હતું કે અંગ્રેજો દેશ કો બરબાદ કરકે ગए। જે ડ્રાફ્ટ પણ આરોપીના મોબાઈલમાંથી મળી આવ્યો।